નમસ્કાર. ચાલો આજે આપણે એક અત્યંત પ્રભાવશાળી અને ઊંડાણપૂર્વકના વિષય પર વાત કરીએ. આજે આપણે અખંડ જ્યોતિ મેગેઝિનના 1971ના અંકની એક રસપ્રદ સફર ખેડવા જઈ રહ્યા છીએ. આ માત્ર કોઈ જૂના પુસ્તકના પાનાઓ નથી, પરંતુ માનવ જીવન અને સમાજને એક નવી દિશા આપનારા ગહન દાર્શનિક વિચારોનો ખજાનો છે. તો ચાલો આ વૈચારિક અને આધ્યાત્મિક માર્ગદર્શિકાને સમજવાની શરૂઆત કરીએ. હવે જરા વિચારો કે અંધકારમાં એક નાનકડો દીવો કેટલો મોટો ફેર પાડી શકે છે, બરાબર ને? આ સમગ્ર સાહિત્યનો પાયો પણ આવા જ એક તેજસ્વી વિચાર પર ટકેલો છે. ભગવાનને વારંવાર યાદ કરો. આ ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે આ નાનકડી પંક્તિ દર્શાવે છે કે ઈશ્વરનું સતત સ્મરણ એ આખા ગ્રંથના વિવિધ લેખો અને દર્શન માટે એક મજબૂત લંગર સમાન છે, જાણે કે એક એવો પ્રકાશ જે ક્યારે ઓલવાતો નથી. આ આખી વાતને એકદમ સરળ રીતે સમજવા માટે આપણે તેને 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલું, અખંડ જ્યોતિનો પરિચય. બીજું, આત્મચેતના અને માનસિક શક્તિ. ત્રીજું, ઈશ્વર, પ્રકૃતિ અને પ્રેમ. અને છેલ્લે, યુગ નિર્માણ અને વિચાર ક્રાંતિ. તો ચાલો પહેલા ભાગથી જ શરૂઆત કરીએ, જ્યાં આપણે આ વિચારધારાના ઉદ્ભવ અને તેના મુખ્ય મિશન વિશે જાણીશું. આપણે સૌ જાણીએ છીએ કે મોટાભાગના આંદોલનો રાજકીય હોય છે, પણ અહીં વાત સાવ અલગ છે. આ યુગ નિર્માણ યોજના એક એવું વૈશ્વિક આંદોલન છે જેનો સીધો ઉદ્દેશ્ય નૈતિક અને આધ્યાત્મિક પુનર્નિર્માણ કરવાનો છે, અને એ પણ ભારતીય સાંસ્કૃતિક વારસાના પ્રકાશમાં. આનો સ્પષ્ટ મેસેજ એ છે કે સમાજમાં અસલી અને કાયમી પરિવર્તન કોઈ બહારના કાયદાઓથી નહીં, પરંતુ અંદરના ઉત્થાનથી જ આવી શકે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ રોમાંચક ભાગ તરફ. આત્મચેતના અને માનસિક શક્તિ, એટલે કે આપણી અંદર રહેલી સૂક્ષ્મ દુનિયાની શોધ. જો આપણે આપણી અંદરની દુનિયામાં ડોક્યું કરીએ તો 1971ના આ અંકનો એક લેખ દૃશ્ય અને અદૃશ્યનું સંધિદ્વાર સ્વપ્ન બહુ જ જબરદસ્ત વાત કરે છે. તે આપણા અસ્તિત્વને 2 ભાગમાં વહેંચે છે. એક દૃશ્ય, એટલે કે આપણું આ બહારનું ભૌતિક જગત જે આપણે જોઈ શકીએ છીએ, અને બીજું અદૃશ્ય, આપણું અર્ધજાગ્રત મન અને સપનાઓની રહસ્યમય દુનિયા. ખરેખર તો આપણી સૌથી મોટી તાકાત આ અદૃશ્ય અને ઊંડા મનમાં છુપાયેલી હોય છે. છે ને કમાલની વાત? અને આ બધી માત્ર હવામાં થતી આધ્યાત્મિક વાતો નથી હો. આ એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શિકા છે. વ્યક્તિત્વનો વિકાસ કેવી રીતે કરવો, તણાવ કે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો, આપણી ઈચ્છાશક્તિ અને અંદર છુપાયેલી ક્ષમતાઓને કેવી રીતે જગાડવી, આ બધું જ આમાં બહુ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. આજના આ ભાગદોડવાળા સમયમાં પણ આ વાતો કેટલી સચોટ અને જરૂરી લાગે છે. આ સીધું જ સમજાવે છે કે જો વ્યક્તિ પોતે બદલાશે તો જ આખો યુગ બદલાશે. આંતરિક પરિવર્તન લાવવા માટે માત્ર મોટી મોટી વાતો જ નથી, પણ ચોક્કસ પદ્ધતિઓ પણ છે. ઉદાહરણ તરીકે ત્રાટક. આ સાહિત્યમાં સમજાવ્યા મુજબ ત્રાટક એ આપણી માનસિક શક્તિઓને એક જગ્યાએ કેન્દ્રિત કરવાની અને ગજબની એકાગ્રતા મેળવવાની બહુ જ પાવરફુલ ટેકનિક છે. આ એવા વ્યવહારિક સાધનો છે જેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ પોતાની વિખેરાયેલી ઊર્જાને સંતુલિત કરી શકે છે. અંદરની દુનિયાની આ રોમાંચક સફર પછી હવે જઈએ બહારની દુનિયામાં. આપણા ત્રીજા વિભાગમાં આપણે ઈશ્વર, પ્રકૃતિ અને પ્રેમ વિશે વાત કરીશું. જ્યારે આપણે બહારની દુનિયા અને પરમાત્મા તરફ નજર કરીએ છીએ ને, ત્યારે એક અત્યંત સુંદર પંક્તિ સામે આવે છે. ઈશ્વરનું પ્રતિબિંબ પ્રેમ છે. પ્રેમ એ હૃદયનો પ્રકાશ છે. જરા વિચારો, આ વાત કેટલી ઊંડી છે. આનો સીધો અર્થ એ છે કે ઈશ્વરને શોધવા માટે ક્યાંય ભટકવાની જરૂર જ નથી. આપણા હૃદયમાં રહેલો શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ જ પરમાત્માનું સીધું પ્રતિબિંબ છે. આ વિચાર એકદમ શુષ્ક લાગતી આધ્યાત્મિકતાને કેટલી સુંદર લાગણીઓ સાથે જોડી દે છે. અને આ પ્રેમનો વ્યાપ કોઈ નાનો સૂનો નથી. આ દર્શન મુજબ આપણો આત્મા માત્ર આપણા શરીર પૂરતો સીમિત નથી, પણ છેક અનંત અંતરિક્ષથી લઈને આસપાસના વૃક્ષો અને વનસ્પતિ સુધી ફેલાયેલો છે. આપણું અસ્તિત્વ પ્રકૃતિના કણે કણ સાથે જોડાયેલું છે, જાણે કે આખું બ્રહ્માંડ એક જ વિશાળ આત્માનો હિસ્સો છે. આ વિચાર જ આપણને પ્રકૃતિ સાથે કેટલા ઊંડાણથી જોડી દે છે. અને હવે આવે છે આપણો ચોથો અને અંતિમ પડાવ, યુગ નિર્માણ અને વિચાર ક્રાંતિ. ચાલો જોઈએ કે આ વિચારોનો વૈશ્વિક પ્રભાવ કેવો છે. આધ્યાત્મિકતા એટલે માત્ર આંખો બંધ કરીને હિમાલયમાં બેસી રહેવું એવું બિલકુલ નથી. આ આંદોલનને કામ કરતું રાખવા માટે તેના પૂરા કાર્યભારને 4 અલગ અલગ અને સુવ્યવસ્થિત વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે.
આ દર્શાવે છે કે આંતરિક શુદ્ધિના વિચારોને જમીની સ્તર પર કામ કરવા માટે અને વાસ્તવિક પરિવર્તન લાવવા માટે એકદમ નક્કર માળખામાં ઢાળવામાં આવ્યા છે. જ્યારે આ સિદ્ધાંતોને અમલમાં મૂકવામાં આવે છે ત્યારે એક કાવ્યાત્મક અને જોશથી ભરેલી હાકલ સંભળાય છે. તમે ક્રાંતિની મશાલ પ્રગટાવી. આ વિચાર ક્રાંતિની મશાલ એ અજ્ઞાનતાના અંધકારને દૂર કરવાનું જબરજસ્ત પ્રતીક છે. અહીં કોઈ તોડફોડ કે હિંસાવાળી ક્રાંતિની વાત નથી થઈ રહી, પણ લોકોની વિચારસરણી, ચેતના અને સમજમાં ક્રાંતિ લાવવાની વાત છે. તો પછી સવાલ એ થાય કે આ નવા યુગના પાયાના સિદ્ધાંતો કયા હશે? તે છે વૈજ્ઞાનિક આધ્યાત્મિકતા, માનવીય ગરિમા, સામાજિક સુધારણા, મહિલા સશક્તિકરણ અને શાંતિ. આ યાદી જોઈને ખરેખર આશ્ચર્ય થાય છે કે 1971માં લખાયેલી આ વાતો તે સમયે પણ કેટલી ભવિષ્યવાદી અને એડવાન્સ હતી. આ માત્ર કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, પણ વિજ્ઞાન અને ધર્મના એક અદ્ભુત સંગમની વાત કરે છે. તો ચાલો આ રસપ્રદ સફરના અંતે એક બહુ જ ઊંડા પ્રશ્ન પર વિચાર કરીએ. વૈજ્ઞાનિક બુદ્ધિ અને આધ્યાત્મિક ઊંડાણનો આ અનોખો સંગમ આવનારા ભવિષ્યમાં માનવીય ગરિમાને કેવો નવો આકાર આપી શકે? જો આપણે બધા આપણી અંદર રહેલા એ અદૃશ્ય પ્રકાશને ઓળખી લઈએ તો એક નવા અને શ્રેષ્ઠ યુગનો સૂર્યોદય ચોક્કસ શક્ય છે. આ એવા વિચારો છે જેના પર આપણે ચોક્કસ મનન કરવું જોઈએ. આજના આ માર્ગદર્શકમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.